નમસ્તે. અત્યારે મારી સાથે જોડાયા છે ડૉક્ટર એકતા પારખિયા, જે એમડી આયુર્વેદ છે. એમની પાસેથી પણ આપણે કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ. તો એકતાબેન, હું તમને એક પ્રશ્ન કરું છું કે આજની જે એલોપેથી ટ્રીટમેન્ટ છે એનાથી જે સાઈડ ઇફેક્ટ તો થતી હોય છે, તો એની સામે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી જે ફાયદાઓ થાય છે, તો એના વિશે થોડીક માહિતી આપશો ને? નમસ્કાર, મારું નામ ડૉક્ટર એકતા પારખિયા છે. હાલ હું એમડી આયુર્વેદ, મારું એમડી જામનગર ITRAથી કમ્પ્લીટ કરેલું છે અને હાલ હું ગાંધી વિદ્યાપીઠમાં ફરજ બજાવું છું. તો આપનો જે સવાલ છે કે એલોપેથિક સાયન્સથી જે પણ સાઈડ ઇફેક્ટ્સ થાય છે, તો એની સામે આયુર્વેદિક સાયન્સથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે ખાલી ફાયદાઓ જ થાય છે, એ આપનો ક્વેશ્ચન છે. તો એના વિશે હું તમને થોડું જણાવીશ કે એલોપેથી સાયન્સ અને આયુર્વેદિક સાયન્સ એ બંને ડિફરન્ટ છે. હું એમ નથી કહેતી કે આપણે એલોપેથી સાયન્સને ફોલો ના કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ડાયગ્નોઝ કરવામાં અમને એલોપેથી સાયન્સની પણ જરૂર પડે છે. પરંતુ એલોપેથિક સાયન્સમાં અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં આપણને અમુક વસ્તુઓની લેક જણાય છે. એ વસ્તુઓ શું છે કે એમાં જે વસ્તુઓ છે ત્યાં પેશન્ટને મેડિસિન કેવી રીતે લેવી, એમની સાથે શું પરેજી પાડવી, એ સમજાવવામાં આવતું નથી. બરાબર? તો એનાથી શું થશે કે ફાયદાઓ તો થશે જ, પણ લોંગ ટર્મ પછી એનાથી તમને અમુક વસ્તુઓમાં ગેરફાયદાઓ પણ થશે. જ્યારે આયુર્વેદિક સાયન્સમાં દવાઓ કરતાં જે ઘરગથ્થુ ઉપચારો છે એનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. તમે જોશો તો જેટલી દવાઓ છે એનાથી સામે અમે પરેજી પાડતા શીખડાવીએ છીએ કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. જ્યારે પણ અમે પેશન્ટની હિસ્ટ્રી લેતા હોઈએ ત્યારે અમે એમના દિનચર્યાને વધારે ફોલો કરીએ છીએ. સવારના ઉઠવાથી લઈને રાતના સૂવા સુધીમાં એ શું કરે છે, તો એના ઉપરથી અમે એમને કહીએ છીએ કે ભાઈ અહીંયા તમારી વસ્તુઓ તમારે સુધારવાની જરૂર છે. અમુક વસ્તુઓ એવી છે કે જે દવાઓથી નહીં, ખાલી પરેજીઓથી જ આપણે સુધારી શકીએ છીએ. બરાબર? તો એના માટે અમુક એવી વસ્તુઓ છે જેમ કે સાંધાના દુખાવા છે, એસિડિટીની તકલીફ છે, ત્વચાના રોગો છે. તો એ બધી વસ્તુઓમાં શું છે કે દવાની સાથે તમારે પરેજી પાડવી જરૂરી છે. બરાબર? વાના રોગો છે, તો એ બધા રોગો ખાલી દવાથી મળતા નથી. એના માટે તમારે ઉઠવાથી માંડીને તમારા સુવા સુધીની આખી દિનચર્યાને તમારે શું કરવી પડે, બદલાવી પડે. બરાબર? આપણે ડેઈલી જે પણ વસ્તુ કરતા હોય ને એનાથી આપણે થોડું ડિફરન્ટ કરવું પડે. જો આયુર્વેદિક દવાઓને યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય કાલમાં લેવામાં આવે અથવા તો એમને સમજાવવામાં આવે વિથ યોગ્ય પરેજીથી, તો એ નુકસાન કરતું નથી. પરંતુ આયુર્વેદિક દવાઓમાં આપણે ઘણી બધી દવાઓ ઉપયોગ કરીએ છીએ, જેમાં કાષ્ઠ ઔષધિ પણ આવે ને રસ ઔષધિ પણ આવે. રસ ઔષધિમાં મેટલ્સનો ઉપયોગ થાય છે. જો એમાં યોગ્ય માત્રા, યોગ્ય કાલ, યોગ્ય સમય, યોગ્ય દેશ જો સમજાવવામાં ન આવે તો એ પણ સાઈડ ઇફેક્ટ કરી શકે. બરાબર છે. એટલા માટે તમારે એઝ અ પેશન્ટ તમારે સાચી અમને હિસ્ટ્રી આપવી પડે, જેનાથી અમે સાચી વસ્તુઓની અમને જાણ થાય અને અમે સાચી માત્રામાં કેવી રીતે તમને લેવું જોઈએ એ અમે સમજાવી શકીએ. તો આયુર્વેદિક સાયન્સની જે પણ સિદ્ધાંતો છે એ ક્યારેય ખોટા પડતા નથી. બરાબર છે. બરાબર? અને પેશન્ટને ક્યારેય હાર્મ પહોંચાડી શકતું નથી. એટલે લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે કે ભાઈ આયુર્વેદિક ઔષધિયા છે તો એનાથી ક્યારેય નુકસાન નહીં થાય, પણ એને યોગ્ય રીતે જો તમે ઓળખતા નહીં શીખો તો એ નુકસાન કરી શકે છે. એટલે વિધાઉટ કન્સલ્ટન્ટ ક્યારેય પણ એમનો ઉપયોગ કરવો જોઈએ. સરસ માહિતી તમે આપી કે તમારા સંસ્થા વિશેની. હવે એક બીજો એક પ્રશ્ન, આજે તમે અમારી શાળામાં સંત રામજી પબ્લિક સ્કૂલની અંદર કેમ્પ લઈને આવ્યા છો, એ અમારા માટે ખૂબ અહોભાગ્યની વાત છે. કારણ કે અમારા વિદ્યાર્થીઓથી માંડીને અહીંયા આજુબાજુના ઘણા લોકો એવા છે કે જેમને આ સારવારની જરૂર હતી અને છતાં અમુક વધારે ખર્ચના હિસાબે, ન પરવડી શકે એવા ખર્ચના હિસાબે એ લોકો સારવાર નહીં મેળવી શકતા હોય, એમને પણ આજે લાભ મળ્યો છે. એટલે ખરેખર તો અમે તમારા આભારી છીએ. અને આજે તમે અમારા શાળાની અને સંસ્થાની પણ મુલાકાત લીધી છે, તો અહીંનું વાતાવરણ, માહોલ અને અમારી શાળા વિશેના તમારા કેટલાક મંતવ્યો હું જાણવા માંગીશ. તો પહેલી વાત તો હું એ કરીશ કે આ સંસ્થામાં, આ શાળામાં મારી પ્રથમ મુલાકાત છે. સવારથી જ છોકરાઓ અમારે આગતા સ્વાગતામાં રહેલા છે. છોકરાઓને ખૂબ સારું ડિસિપ્લિન અહીંયા ભણાવવામાં આવ્યું છે.
બુકની સાથે તમે એમને ડિસિપ્લિનરી વસ્તુઓ પણ તમે એમને સમજાવો છો, એ પણ ખૂબ સરસ વાત છે. અમે આવ્યા એ પછી અમારી આગતા સ્વાગતા કરી, છોકરાઓએ અમને ઘણું બધી વસ્તુઓ પૂછી પણ, એમને જિજ્ઞાસા પણ છે અમુક વસ્તુઓ જાણવાની. અત્યારે જે કેમ્પ ચાલુ છે એમાં આજુબાજુના જે લોકો છે એ તો આવ્યા જ છે, પણ આ શાળાના વિદ્યાર્થીઓ પણ પોતાની કમ્પ્લેન્ટ્સ લઈને આવ્યા છે. તો એમને અમે એવું સમજાવવા માંગીએ છીએ કે તમારે આ શાળામાં શું વસ્તુ છે, આ શાળાના જે રસોઈઘર છે, કિચન છે, એમાં શું વસ્તુઓ છે કે જે એમને ઉપયોગ થઈ શકે છે. શાળાનું વાતાવરણ ખૂબ સારું છે, અહીંયાના ટીચરોએ અમને ખૂબ અમને હેલ્પ કરી છે, અમારા માટે ખૂબ સારી વ્યવસ્થાઓ યોજી છે. શાળાનું મેનેજિંગ ખૂબ જ સરસ છે, બધા જ લોકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ અમને મજા આવે છે. અને આ કેમ્પ ક્યાં સુધી ચાલશે એ તો અમને ખ્યાલ નથી, બટ તમે અમારા માટે તમારો સમય ફાળવ્યો એ માટે